રાજકોટમાં થયેલ અગ્નિકાંડ વિશે આપણે બધાને ખબર છે, જેમાં એક સાથે 27 માસૂમો જીવતા ભૂંજાયા હતા. હવે આ જે ઘટના બની ને એને આવતીકાલે એટલે કે 25 જૂનના રોજ 1 મહિનો પૂરો થશે. છતાં પણ આપણા માનસ પટેલ ઉપરથી એ હૃદય કંપાવતા જે દ્રશ્યો છે એ ઘટતા નથી. એ આપણને સતત યાદ આવે છે કે કેવી રીતના એ માસૂમો ભૂંજાયા હતા. હવે આ બાબતને લઈને આવતીકાલે એટલે કે 25 જૂનના રોજ કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન કર્યું છે. અત્યારે શું છે આખો મુદ્દો જાણીશું આપણે આજના વિડીયોમાં. હેલો ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝનું ઊંચું કરણ. રાજકોટ ટીઆરબી ગેમ ઝોનના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આવતીકાલે એટલે કે 25 જૂનના રોજ રાજકોટમાં બંધનું એલાન કરવામાં આવ્યું છે. આ બાબતે જિગ્નેશ મેવાણી દ્વારા ગલીએ ગલીએ ફરીને લોકોને અપીલ કરી છે કે આજના દિવસ એટલે કે 25 જૂનના રોજ સ્વયંભૂ બંધ પાડે. ફરી આપણા રાજકોટમાં આપણા ગુજરાતમાં આવી કોઈ ઘટના ના બને એવું આપણે ઈચ્છતા હોઈએ તો 25 તારીખે રાજકોટ બંધનો જે કોલ છે પીડિત પરિવારોનો એને ટેકો આપજો, એને સમર્થન કરજો. ના માત્ર જિગ્નેશ મેવાણી પરંતુ કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતાઓએ પણ હવે લોકોને અપીલ કરી છે કે હવે તમે સ્વયંભૂ રીતે રાજકોટને બંધ પાડજો. ના માત્ર કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પરંતુ નાનો કાર્યકર્તા પણ હવે ગલીએ ગલીએ જઈને લોકોને સ્વયંભૂ બંધ પાડવા માટે આગ્રહી કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ તો આ બંધની સાથે છે પરંતુ એ પીડિતો પણ સાથે છે જેમના પરિવારજનોના મોત થયા હતા. એ લોકોએ આજે પ્લે કાર્ડ લઈને લોકોને અપીલ કરી છે કે 25 જૂનના રોજ પોતે સ્વયંભૂ બંધ પાડે. આ સાથે કોંગ્રેસના નેતાઓએ અને ખાસ કરીને પીડિતોએ રાહુલ ગાંધી સાથે પણ વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી તેઓ જોડાયા હતા અને એમને શું થયું છે અત્યાર સુધી એની માહિતી પણ આપી હતી. આ સાથે રાહુલ ગાંધી પોતે એમની સાથે છે એવું પણ એમને કહ્યું હતું. એક સમય એવો હતો કે જ્યારે ગુજરાતમાં વિપક્ષ માટે એવું કહેવાતું હતું કે વિપક્ષ મરી પરવારી છે, મુદ્દાઓને ઉઠવામાં વિપક્ષ નિષ્ફળ થઈ રહી છે તેવી વાત રાજકીય નિષ્ણાંતો દ્વારા પણ કહેવામાં આવતી હતી. પરંતુ ફરી એકવાર હવે કોંગ્રેસ જાગી છે એવું લાગી રહ્યું છે અને લોકોને અપીલ કરી રહી છે કે આ મુદ્દો એ કોઈ રાજકીય મુદ્દો નથી પરંતુ લોકો માટે અને રાજકોટની જનતા માટે છે કે આવું બીજી વખત ના થવું જોઈએ અને ભાજપ સામે આપણે અવાજ ઉઠાવવાની વારી છે. આ સાથે જ શક્તિસિંહ ગોહિલે પણ લોકોને અપીલ કરી છે કે પોતે સ્વયંભૂ રીતે રાજકોટને બંધ રાખે અને જે લોકો દુકાનો શરૂ રાખે છે, ચાલુ રાખે છે એમનો વિડીયો ઉતારીને લોકોને બતાવે. હવે આ બાબતને લઈને રાજકોટની જનતાને શું કરવાનું છે? રાજકોટની જનતાને એટલું જ કહેવાનું છે કે જે લોકો આ બંધમાં જોડાવાના છે અને નથી જોડાવાના એ બધાને એક વસ્તુ એ સમજવા જેવું છે કે આ બધાની વચ્ચે આપણે હિંસા નથી કરવાની. આ સાથે જ મહત્વની વાત તો એ છે કે જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, જે સેવાઓ છે, જેમ કે હોસ્પિટલ છે, એમ્બ્યુલન્સ છે, મેડિકલ છે, આ બધી જ સેવાઓ શરૂ રહેવાની છે એટલા માટે. અને હા, એક વસ્તુ ખાસ કરીને મહત્વની એ છે કે આ જે બંધ છે અડધા દિવસ પૂરતું જ છે. બપોર પછી આ બંધ હટી જશે અને લોકો પોતાનું સામાન્ય જીવન જીવી શકશે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ગુજરાતી.com સાથે જોડાયેલા રહેજો.